તેમાં એક ઊંટ હતો, એક ઊંટ અને એક શિયાળ હતું. તે બંને ભાઈબંધ હતા. તે પછી શિયાળ કહે, ઊંટભાઈ મને શેરડી ખાવાની ઈચ્છા થાય છે. ઊંટ કહે, મને શેરડી ખાવાની ઈચ્છા થાય છે. એમ તો તે શિયાળ કહે, હાલો ને શેરડી ખાવા જઈએ. એમ તો તે ગયા. પછી રસ્તામાં એક તળાવ આવ્યું. પછી તે ઊભા રહી ગયા અને ઊંટ કહે, શિયાળભાઈ તમે મારી પીઠ પર બેસી જાઓ. હું તમને આ કિનારો ઓલા કિનારે વહી જાય. એમ તો તે બીજા કિનારે વહી ગયા અને પછી શિયાળને મોંમાં પાણી આવી ગયું અને શિયાળ કહે, હાલો શેરડી ખાવા જઈએ ખેતરમાં. એમ તો તે ખેતરમાં ભરાય અને શેરડી ખાવા લાગ્યા. અને શિયાળ કહે, ઊંટભાઈ મને તો શેરડી ખાવાની ઈચ્છા થઈ છે. મને તો ગીત ગાવાની ઈચ્છા થઈ છે. ઊંટ કહે, ના માલિક જાગી જશે તો આપણને મારશે. એમ તો તેની વાત ન માન્યું અને ઉકી કરવા લાગ્યું. પછી તે માલિક જાગી ગયો અને કહે, આ શિયાળ મારા ખેતરમાં આવી છે. એમ તો તે દોડતો મોટો દંડો લઈ ગયો અને ખેતરમાં ગયો અને કહે, તે શિયાળ સંતાઈ ગયું અને ઊંટ ભાગી ગયો. તો ઊંટનો પગ શેરડીના તોડમાં આવી ગયો. પછી તે માલિક ઊંટને જોરથી દંડા મારે છે અને પછી ઊંટ નાનું માનું કઈ ન બોલ્યું અને પછી તે નદીમાં ગયો. તે નદીની વચ્ચોવચ પાણીમાં તણાતું પાણી હતું. ત્યાં કહે, મને તો ઊંટ કહે, શિયાળભાઈ મને તો તરવાની ઈચ્છા થાય છે. તો કહે, ના એવું ના કરતા ઊંટભાઈ, હું પડી ગઈ. એમ તો તે નહીં માન્યું અને તરવા લાગ્યો. પછી તે શિયાળ પડી ગયું પાણીમાં અને બચાવ કરતું રહી ગયું અને ઊંટ પછી તે પાછો જતો રહ્યો જંગલ.